ખાલી એવું કહે છે કે ફ્રૂટ લેવા જાય આપણે 24 માં ન્યાજમાં નાખવું છે અને અહીંયા આવીને સીધા માર્કેટમાં ઘૂસા શાકભાજી મમ્મીનું શાકભાજીનું કામ પતી ગયું છે હવે શાકભાજી પૈતી હવે ઘરે જઈને બ્લોગ એડિટ કરીશ હજી બહુ બધું કામ છે પણ મમ્મી સમજે કોણ મમ્મી 6 વાગે મારે એડિટ બાકી છે હજી બ્લોગ તો હવે હું ઘરે જઈને હજી બ્લોગ એડિટ કરે પછી 6 વાગે મૂકે 6 તો વાગી ગયા અહીંયા જ હા 6 વાગી ગયા છે તો આજે બ્લોગ બી જોઈએ 7 વાગે આવે કે 8 વાગે આવે આજ બ્લોગ તો મૂકવો જ છે બટ થોડો લેટ આવશે આજ 8 વાગે મૂકવો પડશે મારે શું કહેરા એ રીતે જોવે છે કે જાણે હું શું ગાંડી બાંડી થઈ ગઈ છું કે એકલી બોલું છું બ્લોગમાં તો ફાઇનલી હવે મમ્મીનું પૈતું છે થોડુંક લેવાનું હવે ઘરે જઈએ ઘરે જઈને બહુ બધું કામ છે બ્લોગ એડિટ છે રીલ એડિટ કરવાની છે ઇન્સ્ટામાં પોસ્ટ કરવાની છે અને મોટું કામ થંબનેલ બનાવવાનું છે તો હવે મમ્મી જલ્દી કરશો જવાબ નથી દેતા મમ્મી તો અહીંયા હે 4 દાણા મળે 2000 ની ભાજી 30 રૂપિયાની બે કરી 2000 ની ભાજી 30 રૂપિયાની બે કરી આવજો ગાઈસ ફાઇનલી હવે આ લાસ્ટ ને પૂરું હવે ના હમણાં 2-3 દિવસ પહેલા તમારા આગળ લઈ ગયા હતા ગાઈસ આ લાસ્ટ શોપ છે હવે જાય છે અહીંથી ઘરે મમ્મી જોઈશી કહે છે પતિ ગયું છે હવે જોઈ પૈતું કે નહીં મમ્મીનું મમ્મી બહાર વિડીયો ઉતારીને થાકી ગયા એક તો બધી વસ્તુ લેવાની પછી વિડીયો બી બનાવવાનો એટલે થકાઈ જાય બધાથી વધારે તો હું થાકી જઈશ એડિટ કરી હા મમ્મીનો અવાજ સાચી પડી આપણે આવી ગયા બહાર હવે મમ્મીએ ફાઇનલ કહી દીધું બહાર આવી ગયા પણ હવે આવી ગયા બહાર બરાબર તો હવે ક્યાંય ઊભી નહીં રહે સીધી ઘરે જઈને ઊભી રાખીશ કેમ કે મમ્મીનું નક્કી ના કહેવાય ગમે ત્યારે ઊભા રહી જાય હે મમ્મી જો થેલો લઈને અમે આવી ગયા છીએ 24 માંથી ઘરે હવે જાય છે ઉપર અંદર ઘરે કેમ કે હજી ઘરે બધું વસ્તુ આ કાપી કટ કરીને બંધ કરજો ગાઈસ એ લાઈટ જતી રહી છે એટલે પેલું કાપી કટ કરીને બધું બનાવવાનું છે ને એટલે હજી ઉપર જઈને બધું કાપવાનું ને મમ્મી ક્લિપમાં પેલી બાજુ જવો આમ આ રીતે આમ એ મમ્મી તો આજ ફાઇનલ મમ્મીએ છે ને જલ્દી કરીને તોય લઈ લીધું નકર મમ્મી એવું કહેતા હતા તોય મમ્મી શું શાકભાજીનું કઈ લઈ ગયા હતા કે શાકભાજી લેવાનું હતું શાકભાજી નતું લેવાનું તોય મમ્મીએ શાકભાજી લઈ લીધું છે ઓછું લીધું પણ લીધું ખરા એવું નહીં કે ચલો ફ્રૂટ લઈને આવતા રહીએ આપણે જો કેટલું અંધારું આવે છે હવે આપણે કેળા નાખ દઈશું અંદર આવે છે નજીકથી લઈ સફરજન નાખશું પેલા તો આપણે નાખ્યું છે પણ અત્યારે થોડું બાકી છે અને અત્યારે કેમેરામેન નવા આવ્યા છે ફરહાનભાઈ તો કમેન્ટ કરીને કહેજો કે વિડિયો શૂટ કરે છે ગાઈસ તો ફાઇનલી અમે કામ કરી નિયાજ કર પતાઈને થાકી ગયા છીએ હવે હા તો ચાલ ઓઢણું લઈ જાઓ હવે હુઈ જઈશ હું વાયગા છે કેટલા 12:30 અભી હાલ 12:30 પોણા 1 થયો નહીં અભી હાલ જસ્ટ જમીને ઊભી થઈ અને જો તમને બતાવું કેટલા વાયગા જો વાયગા છે પોણા 1 અને હવે હું જમીન ઊભી થઈ છું અહીંયા જો પથારી કરું છું અને હું યાદ પપ્પા નક્કી કરે છે કોણ બ્લોગમાં બોલે પપ્પા જો આવ્યા છે સુરેન્દ્રનગર થી આજે પપ્પા કેવા થાકી ગયા બહુ થાકી ગયો તો હાવ તૈયાર થઈ ગયો હવે નામ
મમ્મી એવું કે હવરનું આમ નામ છું, મમ્મી હવર નામ છે, હું હવરની આમ નામ. પપ્પા સુરેન્દ્રનગર થી આવ્યા છે. તો ગાઈસ ફાઇનલી અમે પપ્પા હા વ્લોગ ને શું કરો સબસ્ક્રાઇબ કરો, પછી પછી શેર કરો, પછી લાઈક કરો, Like શેર કરો. કરો, સબસ્ક્રાઇબ કરો અને હા. સારો લાગે તો કમેન્ટ કરો. બરાબર છે. શું કરો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સારો લાગે તો કમેન્ટ હા. સમજાય. તો હવે ગાઈસ ફાઇનલ આપણે વ્લોગ ને અહીંયા પતાવીએ છીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. અને જો છે ને હવે હું સુઈ જઈશ, બહુ જ થાકી ગઈ છું આજે. સુઈ જઈશ એટલે થોડું વાર છે હજી સુવામાં. તમને ખબર છે આપણે લેટ લતીફ છે સુવામાં બી. ગરમી થાય છે મને. તો પછી મળીએ આપણે, બરાબર? તમે બધા સુઈ જાઓ, બાય બાય, અને ધ્યાન રાખજો તમારું.